કેમ છો દોસ્તો? હવે આ સવાલ જોઈએ. આની અંદર એવું કહે છે કે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન અને એનું વર્ગમૂળ. એટલે જનરલી આપણે દાખલો આ રીતે ગણીએ કે 3 નો ઘન 27 થાય વત્તા 2 નો ઘન 8 થાય એટલે 27 ને 8 35 વત્તા 1 નો ઘન 1 થાય એટલે કે 35 વત્તા 1 એટલે 36 અને 36 નું પાછું વર્ગમૂળ. 36 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 6. આ રીતે તો આખું ગામ ગણે છે. તમારે દાખલો આ રીતે ગણવાનો છે. જે પણ સંખ્યા આપી છે એની પછી ગણિતમાં કોણ આવે સાહેબ તો કે 4 આવે. 3 પછી કોણ આવે? 4 આવે. એટલે કે 3 ચોકુ 12 એના અડધા કરો તો 2 છક 12. સીધો જવાબ મળે ભાઈ. આ રીતે ગણો. જુઓ 5 સુધી છે. 5 પછી કોણ આવે ગણિતમાં? 6 આવે. 5 છક 30 થાય. 30 ના અડધા કરો. 30 ના અડધા કરો એટલે કેટલો જવાબ આવે ભાઈ? 15 જવાબ આવે. અહીંયા આગળ 8 સુધી આપેલું છે. જવાબ કમેન્ટમાં તમારે આપવાનો છે. જય હિન્દ.